શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે સાંભળીશું માં જીવંતિકા વ્રતની વિધિ, પૂજા, મુહૂર્ત, વ્રતકથા અને જીવંતિકા વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું, શું ધ્યાન રાખવું, શું કરવું, શું ન કરવું, તેના વિશે જાણીશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. જીવંતિકા વ્રતની વિધિ. આ વ્રતની વિધિ સરળ છે, જાતે જ કરી શકાય છે. તેના માટે કોઈ ગોળની જરૂર નથી. શ્રાવણના શુક્રવારથી શરૂ થતા આ વ્રતની વિધિ. વ્રતનો આરંભ શ્રાવણના પહેલા શુક્રવારથી થાય છે, પણ કોઈ અડચણ હોય અને પહેલા શુક્રવાર પર ન થઈ શકે તો બીજા શુક્રવારે આરંભ કરવામાં કોઈ બાધા નથી. શ્રાવણનો દરેક શુક્રવાર આ વ્રત માટે શુભ ગણાય છે. શુક્રવારની સવારે સૂર્યોદય પહેલાં સ્નાનાદિ કર્મથી એક વાર પરવારી એક બાજોઠ કે પાટલા પર માં જીવંતિકાનો ફોટો કે મૂર્તિ મૂકી પૂજાનું આરંભ કરવું. પૂજાના આરંભ પૂર્વે શ્રદ્ધાપૂર્વક સંકલ્પ કરવો, હે જીવંતિકા માં, હું પૂર્ણ શ્રદ્ધાથી તમારું વ્રત કરું છું. મારા પર અમી દ્રષ્ટિ કરજો, મારું અને મારા પરિવારનું ભલું કરજો, અમારા સંકટ હરી અમને હંમેશા ખુશ રહેવાના આશીષ આપજો, મારા સંતાનોને સર્વ પ્રકારે સહાય કરજો. માતાજીના ફોટા કે મૂર્તિની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી. પૂજામાં લાલ ફૂલનો જ ઉપયોગ કરવો. નૈવેદ્યમાં સાકર કે કંસાર ધરવા. નૈવેદ્ય ધરવી. 5 દિવેટથી માની આરતી કરવી. આરતી બાદ સ્તુતિ કરવી. ભૂલચૂક થઈ હોય તો માફી આપવા માટે વિનંતી કરવી. વ્રત કરનાર બહેને જમણા હાથમાં ચોખા લઈ મનોમન પ્રાર્થના કરવી, હે માં જીવંતિકા, ત્રણેય ભવનમાં તારો જય જયકાર છે. તું મારા સંતાનને સુખ આપજે, લાંબુ આયુષ્ય આપજે, તેની સર્વ પ્રકારે રક્ષણ કરજે, મારી મનોકામનાઓ પૂર્ણ કરજે. આ પ્રમાણે પ્રાર્થના કરી ચોખાના દાણા પોતાના સંતાન પર નાખવા. સંતાન બહાર ગામ હોય તો ચોખાના દાણા ચોતરફ વેરી દઈ સંતાન પર નાખ્યા છે તેવો સંકલ્પ કરવો. એ પછી કોઈ ભૂલચૂક થઈ હોય તો એ બદલ માતાજીની માફી માંગવી. વ્રત દરમિયાન એક જ વાર ભોજન કરવું. પ્રસાદમાં કંસાર ધરાવી એ કંસારનું ભોજન એકવાર થઈ શકે તો ઉત્તમ, બની શકે તો માના ફોટા મૂર્તિ સામે જ ભોજન ગ્રહણ કરવું. તબિયતના કે એવા કારણથી ભૂખ્યા ન રહી શકાતું હોય તો ફરાહાર કરી શકાય છે, પણ ભોજન તો એક જ વાર લેવું જોઈએ. 5મું, વ્રત કરનાર બહેને પીળા વસ્ત્ર કે પીળા ઘરેણાંનો વ્રતના સમયે ત્યાગ કરવો. લાલ વસ્ત્રો જ ધારણ કરવા. વિધવા બહેનો સફેદ વસ્ત્ર ધારણ કરી શકે છે. વ્રતના દિવસે લીલા કે પીળા કપડાથી બનેલા મંડપની નીચે જવું નહીં કે વહેતું જળ ઓરગવું નહીં. વ્રતની રાત્રે જાગરણ કરવાનું હોય છે. ઘણા બહેનો વ્રત કરે છે પણ જાગરણ કરવા માટે ફિલ્મ જુએ છે. આ સરાસર ખોટું છે. રાત જાગરણ ભક્તિ માટે છે, મનનું સુમાર્ગે દોરવા માટે છે. રાત્રે જીવંતિકાની કથા કે વાર્તા સાંભળવી, ગરબાનો પાઠ કરવો, મનમાં ભજન કીર્તન કરવા. આમ સારા કર્મ અને સારા વિચારમાં રાત્રિ પસાર કરવી. આખી રાત જાગરણ ન થઈ શકે તો મધરાત્રિ સુધી અવશ્ય કરવું જોઈએ. વ્રતના દિવસે અસત્ય બોલવું નહીં, કોઈની નિંદા કરવી નહીં કે સાંભળવી નહીં, ક્રોધનો ત્યાગ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું, ખોટા વાદ વિવાદ કે ચર્ચાથી દૂર રહી માનું સ્મરણ કે ભજન કરતા રહેવું. આમ વ્રતની વિધિ સાદી અને સરળ છે, પણ આ વિધિ પૂર્ણ શ્રદ્ધાથી કરવી જોઈએ. શ્રી જીવંતિકા વ્રતનું ઉજવણું. 5, 7 કે 9 વર્ષ સુધી આ વ્રત કરી તેનું ઉજવણું કરી શકાય છે. આ વ્રતનું ઉજવણું શ્રાવણ માસના પહેલા અને જો
અનુકૂળતા ન હોય તો બીજા શુક્રવારે કરવાનું હોય છે. ઉજવણામાં એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુંવારિકા અને એક બટુકને ભાવપૂર્વક જમાડવા જોઈએ. ભોજનમાં ગમે તે વાનગી બનાવી શકાય, પણ કોઈ મિષ્ટાન જરૂર પીરસવું. આ ભોજન માની પ્રસાદી છે. પ્રસાદી ગ્રહણ કરનાર હર કોઈના આચાર, વિચાર અને લાગણીની શુદ્ધિ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રી, બટુક અને કુમારિકાને આમંત્રિત કરી પહેલાં ચોખા અને ફૂલથી તેનું પૂજન કરવું. તેને યથાશક્તિ વસ્ત્ર આપવા. વસ્ત્ર આપવાની અનુકૂળતા ન હોય તો સૌભાગ્યના શણગાર અવશ્ય આપવા. ભોજન બાદ શક્તિ મુજબની દક્ષિણા આપી શકાય છે. શ્રદ્ધાથી તેને વંદન કરવા. આ વ્રતનું ઉજવણું કર્યા પછી પણ ચાલુ રાખી શકાય છે, પણ અનેક વર્ષો સુધી વ્રત કરવા છતાં ઉજવણું તો એક જ વાર કરવાનું હોય છે. ઉજવણા પછી વ્રત ચાલુ રાખવાથી માના આશીર્વાદ મળે છે અને સર્વ પ્રકારે સુખ શાંતિ મળતા રહે છે. પણ ફરી ફરી ઉજવણું થઈ શકે નહીં. ઉજવણું માત્ર એક જ વાર કરવાનું હોય છે. શ્રી જીવંતિકાનો ધ્યાન મંત્રમાં બની શકે છે તો એ મુખ્ય પાઠ કરી લો અને તેનો પાઠ કરવો. જેટલા બને એટલા વધારે વાર પાઠ કરવા જોઈએ, કારણ કે ગોળ નાખો એટલું ગળ્યું થાય એ ન્યાય. વધારે ભક્તિ વધારે ઉત્તમ ફળ આપે છે. ત્યારે પછી મા જીવંતિકાની ષોડશોપચાર વિધિથી પૂજા કરવી. ષોડશોપચાર વિધિ એટલે 16 વસ્તુ, એક એક મંત્ર બોલતા જઈ તેમાં લખ્યા પ્રમાણેની ચીજ માતાજીને ભાવપૂર્વક અર્પણ કરતા જવી. શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રત કરાય છે અને જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારે શરૂ કરી શકાય છે. પ્રાતઃકાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે 5 દિવેટનો ઘીનો દીવો કરવો. અબીલ, ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી. સ્તુતિ પ્રાર્થના કરીને કથા સાંભળવી. આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્ર, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્ર પહેરવા. પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓરગવું નહીં. કથા પૂરી થયા પછી 5 દિવેટના દીવાથી આરતી ઉતારવી. ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી. વ્રતના દિવસે એકટાણું કરવું, જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી. આખો દિવસ માના જાપ જપવા. જીવંતિકાનું વ્રત કરનારા સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે ને તેઓ દીર્ઘાયુષી થાય છે. પ્રાચીન કાળમાં શીલભદ્રા નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ કરતો હતો. તેની રાણીનું નામ સુલક્ષણા હતું. રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા, પણ શેર માટીની ખોટ હોવાના લીધે એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા લાગતા હતા. એક દિવસ રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એકીટશે નિહાળી રહી હતી. એટલામાં એની પ્રિય દાસી ત્યાં આવી. આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી. ગામમાં કોઈને સુવાવર આવે તો એ દાસીને જ બોલાવતા. દાસી ઘણી સમજુ હતી. એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ. એ બોલી, રાણીજી, ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું, જેથી તમારું વાંઝ્યા મેણું હંમેશને માટે દૂર થઈ જશે. જલ્દી બતાવો મને. રાણી કહ્યું. દાસી બોલી, સાંભળો, ગામમાં એક બ્રાહ્મણીને 5મો મહિનો જઈ રહ્યો છે. તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે મા બનવાના છો. બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ. પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ. કોઈને કાંઈ કાનો કાન ખબર નહીં પડવા દઉં. બાળક મરવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કુકૃત્ય કરવા તૈયાર થઈ
અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવા માંડી. જોતજોતામાં 4 મહિના વીતી ગયા. એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપરવા લાગી. દાસીને બોલાવવામાં આવી. મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. દાસી બધાની રજા લઈ રવાના થઈ. થોડી વારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા. દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ. એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધું. એ ઘણી ખુશ થઈ ગઈ. ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. આખા નગરમાં આનંદ છવાઈ ગયો. ઘેર ઘેર દીપમાલા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે. ત્યારે બાળકની સાચી માં બ્રાહ્મણી વિલાપ કરે છે. પુત્ર ગુમ થવાથી રડે છે, ટરવરે છે. ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકાનું વ્રત શરૂ કર્યું. તેથી માં જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડી. રાણીએ તેનું નામ શીલસેન પાડ્યું હતું. શીલસેન મોટો થવા લાગ્યો. એ યુવાન થયો ત્યારે રાજા સુશીલકુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને શીલસેન ગાદીએ બેઠો. પ્રજા તેની કુશળતાની ઘણી ખુશ થઈ. થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગંગાજી જવા નીકળ્યો. રસ્તામાં એણે એક વણિકના ઘેર ઉતારો રાખ્યો. એ દિવસે વણિકના ઘેર પુત્રની છઠ્ઠી હતી. ઘરના બધા ઊંઘી ગયા હતા. ત્યારે માં જીવંતિકા શીલસેનનું રક્ષણ કરતા હતા. બારણા પાસે ઊભા હતા. એ વખતે વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા. માં જીવંતિકાએ વિધાતાને પૂછ્યું, શું લખશો? ત્યારે વિધાતાએ જવાબ આપ્યો, આ બાળક કાલે મરી જશે. આ સાંભળી માં જીવંતિકાએ કહ્યું, જ્યાં મારા પગલાં પડે ત્યાં અમંગળ કદાપી ન થઈ શકે. માટે બાળકનું 100 વર્ષનું આયુષ્ય લખજો. વિધાતાએ માં જીવંતિકાની આજ્ઞા સાથે ચઢાવી. બીજા દિવસે વણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો. કારણ કે એને ત્યાં જન્મેલા બાળકો 7મો દિવસ જોતા જ ન હોતા. એને ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાંને કારણે થયું છે. શીલસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું. શીલસેને હા પાડી. ત્યાંથી એ ઘણા દિવસે ગયાજી પહોંચ્યો. પોતાના પિતાજીની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી. જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી 2 હાથ બહાર આવ્યા. આ જોઈ શીલસેનના અચરજનો પાર ન રહ્યો. એણે પિંડ એક હાથમાં સોંપી દીધો. આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શીલસેન પોતાને ગામ આવવા ચાલી નીકળ્યો. ફરતો ફરતો શીલસેન બરાબર 1 વર્ષ પહેલાં વણિયાને ઘેર આવ્યો અને રાતવાસો કર્યો હતો. એ દિવસે વણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયો છે. 6 દિવસ થયા હતા. રાત પડતા જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો જીવંતિકાએ તેને રોકીને 100 વર્ષનું આયુષ્ય લખાવ્યું. કહ્યું, વિધાતાએ આજ્ઞા માન્ય રાખી. લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું, માં તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? આ ક્ષણે જ શીલસેનની આંખ ખુલી ગઈ અને એ આ સંવાદ સાંભળવા લાગ્યો. માં જીવંતિકાએ કહ્યું, આ બાળકની માતા મારું વ્રત કરે છે. આથી હું એનું રક્ષણ કરું છું. આ સાંભળી શીલસેન વિચારમાં પડી ગયો. એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું. છતાં એણે માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું. ઘણા જ દિવસે એ પોતાના રાજ્યમાં પહોંચ્યો. મહેલે જઈને માને પૂછ્યું, માં તું કયું વ્રત કરે છે? બેટા,
હું તો કોઈ વ્રત રાખતી નથી, રાણી સુલક્ષણા બોલી. આથી શીલસેનને શંકા પડી કે આ મારી સગી માં નથી. પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવામાં બોલાવ્યું. સાથે સખ્ત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા. બધા જમવા આવ્યા ત્યારે શીલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી નથી ગયું ને. થોડી વારે અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે. આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે. આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો. એણે તરત બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્ર મોકલાવ્યા. એ પહેરીને બ્રાહ્મણી આવી શીલસેન સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શીલસેનના મોંમાં પડી. આ જોતાં જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા, આ જ રાજકુમાર શીલસેનની માતા છે. ત્યારબાદ શીલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી. રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી. શીલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી. એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વહાલ સોયા બાળકોની રક્ષા માટે માં જીવંતિકાનું વ્રત શરૂ કર્યું અને શીલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું. માં જીવંતિકા વ્રત જેવું બ્રાહ્મણીને ફર્યું એવું વ્રત કરનાર અને વ્રતકથા સાંભળનાર કહેનાર સર્વને ફરજો. ધન્યવાદ. હર હર મહાદેવ. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જીવંતિકા માતાની જય અવશ્યથી લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.